નમસ્તે મિત્રો, શાશ્વત સ્ટોક એડવાઇઝરીમાં તમારું સ્વાગત છે. આજે વીકેન્ડ છે, રવિવાર છે. નિફ્ટી, બેંક નિફ્ટી ચાર્ટ, થોડા ઇન્ડેક્સ સમજવાનો પ્રયત્ન કરીશું. માર્કેટ કઈ દિશામાં જઈ રહ્યું છે, શું કરવું, તેજી કરવી, મંદી કરવી, માર્કેટની દિશા અને દશા શું થઈ શકે છે, તે સાથે મળી સમજવાનો અને આકલન કરવાનો એક પ્રયત્ન કરીશું. તમે જોઈ શકો છો, આ એક વીકલી ચાર્ટ છે નિફ્ટીનો, ખાસા લાંબા ગાળાની, પણ ઓલ ઓવર તમને બધાને લગભગ અંદાજ જ હશે. પણ આજે બહુ સમયથી આ દોરેલી જે ચેનલો હતી એ ધ્યાન ઉપર હતી, તો તમને એક શો કરવાનો પ્રયત્ન કરું છું કે લગભગ નિફ્ટી કે કોઈ પણ ઇન્ડેક્સ અને સારા સ્ટોક્સ હંમેશા કોઈ એક ચેનલ ફોર્મ કરી અને તેમાં જ ચાલતા હોય છે. તો આ જે નિફ્ટીનો ચાર્ટ છે, તો એ આ ઘણા વર્ષોની ચેનલ, 92ના સાલથી, ત્યાર બધીની પછીની એક ચેનલ, અને આ સતત અત્યારે એક ચેનલમાં ચાલી રહ્યો છે, જેમાં આ નીચેનો ભાગ છે એ કોન્સ્ટન્ટ જ છે ઓલ ઓવર. તો પણ ક્યારેક, એટલે કે જ્યારે ઇવેન્ટ છે, મોટી ઇવેન્ટો, એટલે કે 2008ની મહામંદી અને કોવિડ, આવા જે મોટા શોક હોય ત્યારે પણ તમે જોશો તો એના બોટમની એક રેન્જ જ છે. આ ધારો કે હું આ લાઈન છે એને પણ કદાચ ટચ કરાવી દઉં અહીંયા આગળ, તો એ કદાચ થઈ પણ જશે. અને મેં લોક રાખેલી છે, ખોલી દઈએ આપણે. આ અહીંયા પણ ટચ થઈ જશે. કહેવાનો ભાવાર્થ, લગભગ એક સારી રેન્જ પકડીને જ માર્કેટ ક્યાંક ક્યાંક ચાલતું હોય છે. જરૂર હોય છે એને ઓળખવાની અને સમજવાની, અને એ પ્રાઇસ એક્શનને કઈ બાજુ તે જઈ રહ્યું છે. લાંબા ગાળામાં નિફ્ટી જે છે, માનો કે કોઈને અહીંયાથી 5 વર્ષનો વ્યૂ હોય, તો એ 5 વર્ષના વ્યૂમાં તો નિફ્ટી અહીંયાથી ઉપર જ જવાની છે. એકાદ વખત નીચે આવશે, પણ ઓલ ઓવર તે ઉપર જ જવાની છે. આવું ચોક્કસ તમે કહી શકો છો. એટલે લોંગર રનમાં માર્કેટ બુલિશ જ છે, બેરિશ થવાનું નથી. બહુ સાદો નિયમ છે. પણ જ્યારે લોકો કોલપુટમાં અને વીકલી બેઝિસ ઉપર કે ક્વાર્ટરલી બેઝિસ ઉપર 15 દિવસમાં કામ કરતા હોય, ત્યારે વચ્ચે આ ઘણા બધા જે શોક્સ હોય છે માર્કેટના, ઉતાર ચઢાવો, આ બધા આપણે જોવાના રહેતા હોય છે. તો આ કેવી રીતે કામ કરશે અને કઈ દિશામાં જઈ શકશે, તેને આપણે સમજવાનો એક પ્રયત્ન કરીએ. આપણે ગત અઠવાડિયે વાત કરી હતી તેમ કે નિફ્ટી એક બ્રોડ રેન્જમાં છે, મોટી રેન્જમાં જ છે. હજી પણ એણે એ રેન્જ તોડી નથી. ગત વીકનો જેણે વિડીયો જોયો હશે તેમને ખબર હશે કે આપણે ઘણી વિસ્તૃત ચર્ચા કરેલી હતી કે ખૂબ લાંબા સમયથી નિફ્ટી જે છે તે ક્યાંય ને ક્યાંય એક રેન્જમાં જ ફર્યા કરે છે. ઓલ ઓવર જોવા જઈએ તો એક આ બોક્સ બનાવું તો આ ખોટું નથી. આ 2 વીક માટે સામાન્ય આ બોક્સની બહાર ગયેલી નિફ્ટી. બાકી તમે જોવામાં જશો કે લગભગ મે મહિનાથી આજે આપણે સપ્ટેમ્બરમાં પહોંચી ગયા છીએ, તો લગભગ આ 2 અઠવાડિયાનો જે સમય છે વચ્ચેનો, તેમાં પ્રાઇસ ક્યાંક ને ક્યાંક થોડીક બહાર ગઈ છે. બાકી ક્યાંય પ્રાઇસ ગઈ જ નથી. એનો અર્થ નિફ્ટી ક્યાંક ને ક્યાંક બહુ મોટી રેન્જમાં અત્યારે ફરી રહી છે, રમી રહી છે. તો આપણે શું કરવું જોઈએ, કેવી રીતે કામ કરવું જોઈએ, અને તેજી કરવી જોઈએ કે મંદી કરવી જોઈએ, આ બધી વાતોનો પરિપ્રેક્ષ બેસાડવાનો એક પ્રયત્ન કરીએ. આપણે ગત સપ્તાહ જોયું હતું કે આ જે બહુ જ નાની રેડ કેન્ડલ્સ બનતી હતી, તેના ઉપર મંદીનો વિશ્વાસ ના આવે, તેમ આપણે વાત થઈ હતી કે આ એક ગેપ અપ થયા, પાછું એક મારું બાજુ બનાવી, અને હવે નિફ્ટી ક્યાં જશે આપણને કોઈને ખબર નથી. તો નિફ્ટીએ કંઈક એવું જ કર્યું છે. ગત અઠવાડિયાનો આખી રેન્જ જોઈએ તો નિફ્ટી પ્લસ હતી 314 પોઈન્ટ, અને હાઈ ટુ લો માર્ક કરીએ તો 24,980 થી 432, એટલે અંદાજે 600 પોઈન્ટની મોટું રેન્જમાં નિફ્ટીએ ટાઈમ પાસ કર્યો છે. તમને શું લાગે છે કે આ રેન્જ કંઈક બરોબર હતી ટ્રેડર્સ પોઈન્ટ ઓફ વ્યૂથી? 5 દિવસની રેન્જ જો 600 પોઈન્ટ હોય એટલે રોજની 120 પોઈન્ટની રેન્જ થઈ. આનાથી વિશેષ કંઈ થયું નથી. એટલે સરેરાશ નિફ્ટી અત્યારે હાલ ટ્રેડેબલ નથી એવું ચોક્કસ કહી શકાય. આ એણે ન્યૂઝ બેઝ ગેપઅપ અને ગેપ ડાઉન કર્યા, અને નિફ્ટીએ સપ્તાહ આખું પૂરું કર્યું છે. જીએસટીના ખૂબ સારા સમાચાર આવ્યા, તે દરમિયાન આ ગેપઅપ થયા, પણ એ ગેપઅપ ઉપર સસ્ટેન નથી થયા. ગઈકાલે પણ થોડું ગેપઅપ થયું, પણ એ પણ પાછું નીચે જ આવી ગયું છે. તો નિફ્ટી કેમ આવું કરી રહી છે, અથવા કેમ આવું બિહેવ કરી રહી છે, તેનો સીધો અને સ્પષ્ટ જવાબ કોઈની પાસે હોઈ શકે નહીં. કારણ કે માર્કેટ છે ને, માર્કેટ સુપ્રીમ છે. તો એની જે પ્રાઇસ એક્શન છે એ
કઈ રીતે ચાલે છે તેને સમજીને આપણે ટ્રેડ કરતા રહેવું પડે. માર્કેટને તમે એવું નહીં કહી શકો કે ના માર્કેટ તું તેજી કર કે માર્કેટ તું મંદી કર. માર્કેટને સમજી અને તેના મુજબ આપણે ચાલવાનું રહેશે. હાથીની ચાલ છે ને એ માર્કેટની છે ભાઈ, એટલે એના પડછાયામાં આપણે કામ કરવાનું છે. એટલે આપણે તેના પડછાયામાં જ કામ કરવાનું થશે. માર્કેટ રેન્જમાં જ છે, રેન્જની બ્રેકઆઉટના કગાર ઉપર છે, આવું ચોક્કસ કહી શકીશું. કેવી રીતે આપણે કહીએ છીએ તો આપણે EMS જો લગાવીએ તો જે લોકો EMSથી પરિચિત હશે તેમને ખબર છે અહીંયા જે છે અત્યારે મારી 20, 50, 100 ને 200 હું આના ઉપર જ વધારે કામ કરતો હોઉં છું. તો અહીંયા જ્યારે નીચે બોટમ બન્યું ટેરિફના સમય દરમિયાન તો વીકલીની 100ને એણે ટચ કરી અને માર્કેટ ઉપર આવેલું છે અને ત્યાર પછી ક્યાંય ને ક્યાંય કન્સોલિડેશન ઝોનમાં છે. તે જ રીતે જો તમે ડેલીમાં સમજવાનો પ્રયત્ન કરો, ડ્રોઈંગ્સને હાઇડ કરી દઉં છું એટલે થોડો ચાર્ટ તમને મજા આવશે. તો અત્યારે હાલ જે ટેરિફના ન્યૂઝ પછી 200ની EMની નીચે બજાર ગયું, 500ને પણ ટચ કર્યું. મિત્રો લાવો તમને એક શીખવાની મજા આવશે તેવી વસ્તુ દેખાડું. આમાં આપણે 500 એડ કરી દીધી છે. આ જીવન મગજમાં રાખજો, શીખવા જેવો બહુ જ મોટો પોઈન્ટ છે. આ નીચે જે બ્લુ કલરની લાઈન છે તે EMA 500 છે. આનો ચાન્સ બહુ જ ઓછા સમયે આવે છે. સમજો આ 2025માં આવ્યો, તે પહેલાં 2022માં આવેલો હતો, તે પહેલાં કોવિડ સમયે આવેલો હતો, તે પહેલાં પણ જ્યારે પણ નિફ્ટી, બહુ જ સાદું લોજિક, 2.5-3 વર્ષે તમને આ પાછો ચાન્સ મળશે. જ્યારે પણ નિફ્ટી અહીંયા 500ની EMAને ટચ કરશે એટલે એક દિવસની એક કેન્ડલ એટલે 500 કેન્ડલની જે એવરેજ છે તેને ટચ કરશે ત્યારે તમે જોજો તમને પર્સન્ટેજમાં કેટલા મૂવ મળેલા છે. કોઈ વેદ ભણવા જવાની જરૂર નહીં પડે. 15%. અહીંયા આગળ તમે જોશો 18%. કેટલી લાંબા સમય મળશે આ ટ્રેડ? 2016, 2018, 2019 પછી 2020, બહુ જ લાંબા સમય. પણ આ કાયમ આ જીવન શીખવાડે એવી વસ્તુ છે કે 500ની EMAને જ્યારે પણ માર્કેટ ટચ કરે, જે હમણાં આપણે ટેરિફ દરમિયાન જોયું હતું, પણ ત્યાંથી તમે જુઓ જો એને કોઈ ટ્રેડ કર્યું હોય તો કેટલા પોઈન્ટનો મૂવ મળેલો છે? 15%નો મૂવ મળેલો છે. હજી આપણે ઉપરનો ટોપ તો ગણતા નથી, પણ વન વે જે તેજી આવી છે એ લગભગ 15-15% આવેલી છે. તો આવી વાતોને જીવનની શીખ તરીકે ધ્યાનમાં રાખી અને કાયમ માટે યાદ રાખવી જોઈએ. 500ની EMA કાયમ કામ નહીં લાગે, પણ જ્યારે કામ લાગશે ને ત્યારે ધરીને ઢગલો પૈસા કમાવી આપશે. હાલ ડેલીની EMA જે છે એ 200ને ટચ નથી કરી રહી, પણ ઓલ ઓવર 100 ઉપરથી ક્યાંય ને ક્યાંય બાઉન્સ લઈ રહી છે. તો એવું બની શકે કે 200ને ટચ કર્યા વગર એ ઉપર પણ જઈ શકે છે અને 200ને ટચ કરવા માટે નીચે પણ ચોક્કસ આવી શકે છે. આપણે એના ઉપરથી આકલન લગાવવાનો પ્રયત્ન કરીએ કે આપણે શું શું હવે કરી શકીએ છીએ અને કયા કયા લેવલોનું આપણે ધ્યાન રાખવું જોઈએ. ગયા વખતે આપણે મંથલી ચાર્ટ જોયો હતો તેમ આ મંથલી ચાર્ટ છે. મંથલી ચાર્ટ ગયા મહિનાના ઓગસ્ટના લેવલ જે અહીંયા આપણે ડ્રો કરીને રાખેલા છે 25,153 અને 24,337. ગયું આખું વીક જે હતું તે ઇનસાઇડ કેન્ડલ બનેલી છે. આ ચાર્ટને વધારે ઝૂમ કરું છું તમને જેથી એનો લો, આ ગયા વીકનો લો અને આ ગયા વીકનો હાઈ, તેની અંદરની જ આ એક ઇનસાઇડ કેન્ડલ બનેલી છે. એટલે માર્કેટમાં સરેરાશ મોમેન્ટમ નથી, આવું સ્પષ્ટ દેખાય છે. અને ડેઇલી ચાર્ટ આપણે જોઈશું તો ડેઇલી ચાર્ટમાં તમે જોઈ શકશો આ ચેનલ આપણે જે ડ્રો કરેલી છે, આ ચેનલની વચ્ચે જ ક્યાંય ને ક્યાંય કામ માર્કેટ કરી રહ્યું છે. તો હાલ આ આખા 5 દિવસની કેન્ડલ તમે જુઓ, માર્કેટ કેટલું કન્ફ્યુઝિંગ છે. એક દિવસ રેડ કેન્ડલ, અરે ગ્રીન કેન્ડલ, એક દિવસ રેડ કેન્ડલ, એક દિવસ ગ્રીન કેન્ડલ. માર્કેટ અહીંયા 300 પોઈન્ટ ગેપ અપ થયું હતું. GST જે સ્ટ્રક્ચરલ રિફોર્મ્સમાં કદાચ ઇતિહાસમાં જેનું નામ લખાઈ શકે છે તેટલા સારા સમાચારમાં પણ માર્કેટ ઉપરથી પાછું નીચે આવી જાય છે. બીજા દિવસે પાછું બેરિશ થવાના એટલે તોય ગેપ અપ ખુલે છે, પણ એ પણ સસ્ટેન થતું નથી અને લોથી પાછી રિકવરી પણ આવે છે. કહેવાનો ભાવાર્થ માર્કેટને હજી સ્પષ્ટ દિશા ખબર નથી. તો આપણે શું કરવું જોઈએ? દેટ્સ ધ મેઇન ક્વેશ્ચન. મુખ્ય વાત ત્યાં છે કે મારે શું કરવું અને કેવી રીતે ટ્રેડ
કરવું. મિત્રો આ જે ટ્રેન્ડ લાઇન છે, આ પેરેલલ ચેનલ છે, તેને પેરેલલ ચેનલને એક ડ્રો કરી રાખો અને આ બે જે લેવલ છે આ બહુ અગત્યના લેવલ છે. આ બે લેવલની ઉપર અને નીચે જ મારી દ્રષ્ટિએ કામ કરવું જોઈએ. જે ગત વીક પણ આપણી વાત હતી તેની તે વાત કન્ટિન્યુ છે. અને તમે જોઈ શકો છો ગયા અઠવાડિયામાં જો કોલ ઓપ્શન બાઇંગથી કોઈ કામ કરતું હોય તો હું નથી માનતો મંડેના દિવસે થોડી મુવમેન્ટ હતી, તમે કમાઈ શક્યા હોત. અને ગુરુવારના દિવસે ન્યૂઝ બેઝ સેલ ઓફ આવ્યું, જે સેલ ઓન ન્યૂઝ કહી શકો છો, પણ તેમાં રિટેલર બહુ જ જૂજ હોઈ શકે. પછી જવલ્લે સટ્ટાકીય રીતે ક્યારેક કમાવું ને ક્યારેક ગુમાવવું, બાકી એ પરફેક્ટ ટ્રેડ કદાચ મારી દ્રષ્ટિએ તો નહોતા જ. તો આ જે હાઈ આપણો છે 25,153નો ગયા મંથનો હાઈ અને ગયા મંથનો લો 24,337, આની નીચે જો માર્કેટ ટ્રેડ કરે તો ચોક્કસ પહેલો આપણો જે ટાર્ગેટ આવશે તે આ આવી શકશે 23,711નો. આ શું છે તો આ જે આખે આખું આપણું જે અહીંયાથી જે તેજી ચાલી છે નિફ્ટીની, તમને ડ્રો કરીને બતાવું. આપણી જે ટેરિફના ન્યૂઝથી જે પણ આપણો હાઈ બન્યો છે અહીંયા આગળ, બરાબર, તેનું એક 50%નું આ રિટ્રેસમેન્ટ લેવલ છે. આ જે રિટ્રેસમેન્ટ લેવલ છે એને આપણે અહીંયા ડ્રો કરીને રાખેલું છે. એટલે 23,700 23,750ની જે રેન્જ છે, જે ઝોન છે, ત્યાં સુધી ચોક્કસ માર્કેટ આવી શકે છે જો આ 24,300નું લેવલ કપાય છે તો. વચ્ચે આ એક સામાન્ય સપોર્ટ આવશે, પણ હું નથી માનતો આ બધા સપોર્ટને હવે જો નિફ્ટી પડે આટલા લાંબા સમયના કન્સોલિડેશન પછી લગભગ એને બહુ ગણકર ત્યાં એક નાનો હોલ્ડ લઈ શકે છે, પોઝ ચોક્કસ લઈ શકે છે, પણ ઓલ ઓવર ત્યાં નિફ્ટી કદાચ રોકાય નહીં અને 50% તો મિનિમમ ટચ કરે. અને ત્યાંથી નીચે પણ જે લેવલ છે, આ જે ગેપ છે એ ગેપ પાસે, એટલે કે 23,000 આસપાસ પણ કદાચ બજાર જઈ શકે છે. 23,000 23,400 આ બધા એક અગત્યના ઝોન છે. એ ભવિષ્યમાં આવશે ત્યારે આપણે ડ્રો આઉટ કરીને અહીંયા આગળ તમને ચોક્કસ બતાવીશું. પણ અત્યારે હાલ જે ધ્યાન રાખવા જેવા લેવલ છે તે આ 3 લેવલ છે. અને જો ઉપરની સાઈડ 25,153 જો કપાય છે તો ચોક્કસ બહુ સારી તેજી શરૂ થઈ શકે છે. તેનું સિગ્નલ ક્યારે મળશે તમને? મારી દ્રષ્ટિએ જે ગત અઠવાડિયાનો જે હાઈ છે, ગત અઠવાડિયા કરતાં ગત 1 અવરનો જે હાઈ છે, જે આપણે અહીંયા 790નો આવે છે, એટલે મોટું 24,800 24,800નું લેવલ, ચલો અહીંયા આપણે ડ્રો જ કરી દઈએ. 24,800નું જે આ લેવલ છે, આ લેવલ કપાય તો ચોક્કસ તેજીના સાઇન થઈ જશે. પ્રાઇસ એક્શન કેન્ડલ બનતી જોવી જોઈએ શરૂઆતની અડધી કલાક પોણી કલાક, એટલે લગભગ 10 કે 10:15 પછી. ત્યારબાદ જો 24,800 ઉપરના લેવલ ઉપર ક્લોઝિંગ આવતી દેખાય છે તો ચોક્કસ તેજીની શરૂઆત થઈ જાય. પહેલો પડાવ 25,100 25,150 આસપાસ. અને જે દિવસે નેક્સ્ટ વીકમાં, એટલે આવતા સોમથી શુક્રમાં જ્યારે પણ આની ઉપર તમને ક્લોઝિંગ મળે છે તો સારી તેજીની શરૂઆત ચોક્કસ થઈ શકે છે. મિત્રો, માર્કેટમાં એક વસ્તુ યાદ રાખજો, પહેલાં આ જે એક ડાઉન મૂવ ચાલેલો હતો ત્યારે આપણો ઓક્ટોબર મહિનાથી ચોક્કસ એક વ્યૂ હતો કે આપણને ડાઉન મૂવ મળી શકે છે, જે સારો એવો મળ્યો. એ કેશમાં, ટ્રેડિંગમાં, બધી જ જગ્યાએ આપણી સાથે કામ કરતા મિત્રો બધા ખૂબ સારું કમાયા છે. ત્યારબાદની તેજી ઉપર આપણને સેટ પણ ભરોસો નહોતો, આ ચોક્કસ વાત છે. પણ ત્યાર પછી જે સમય, તમે બધાએ કાયમ સાંભળ્યું હશે, હંમેશા માર્કેટ બે જાતના કરેક્શન કરતું હોય છે, એક પ્રાઇસ વાઇઝ કરેક્શન અને એક ટાઈમ વાઇઝ કરેક્શન. તો આ છે એ પ્રાઇસ વાઇઝ કરેક્શન થઈ ગયું છે અને અત્યારે નિફ્ટી ક્યાંક ને ક્યાંક ટાઈમ વાઇઝ કરેક્શન કરી રહ્યું છે, પણ તેની અવધિઓ હવે લગભગ પૂરી થતી જઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. કેવી રીતે આ કહી શકાય? તો આ જે માર્કેટ અત્યારે કામ કરી રહ્યું છે, ડેલી ટાઈમ ફ્રેમ કરીએ આપણે, તો આ જે અત્યારે પેટર્નો જે બની રહી છે, આ ક્યાંય ને ક્યાંય છે ને ટ્રાયંગલ પેટર્ન બની રહી છે. આ એક આમ ટ્રાયંગલ બને છે અને આ એક અહીંયાથી આમ ટ્રાયંગલ બને છે. આ ટ્રાયંગલ પેટર્ન જે દિવસે બ્રેકઆઉટ થશે ઉપર કે નીચેની બાજુ, છતાં જાહેર ફોરમમાં અને તમે બધા તરત ડિસિઝન કદાચ ન પણ લઈ શકે, એટલે આપણે ઉપરના લેવલ આપેલા છે. પણ આ જે ટ્રાયંગલો બનતા હોય છે તે હંમેશા માર્કેટના કન્સોલિડેશન એના પૂરા થવાના સાઇન હોય છે.
તો મહદઅંશે એવી શક્યતા કહી શકાય કે નેક્સ્ટ વીક અથવા નેક્સ્ટ ટુ નેક્સ્ટ વીક એટલે આવનારા 8 થી 10 દિવસ એ માર્કેટ માટે ખૂબ સારા છે, જ્યાં આગળ તમને લેવલ ઈધર સાઈડ ગમે તે એક બાજુ બ્રેક થતા જોવા મળશે. કારણ કે માર્કેટમાં આપણે બાયસ થઈને ન જઈ શકીએ કે અહીંયાથી તેજી જ થઈ જશે, કારણ કે હજી આપણને કોઈ જ સાઇન ઇન્ડિકેશન દેખાતા નથી કોઈ પણ ચાર્ટ ઉપર. ચાહે તમે મંથલી ચાર્ટ લો છો, ચાહે તમે વીકલી ચાર્ટ લો છો, કોઈ પણ જગ્યાએ તમને ક્લેરિટી નથી કે અહીંયાથી હવે તેજી જ થશે કે મંદી જ થશે. તો આવા સમયે આપણે કન્ફર્મેશનનો વેઇટ કરવો જોઈએ. આશા રાખું છું તમને બધાને લેવલ નિફ્ટીના અને નિફ્ટીના ડાયરેક્શનનો અંદાજ આવી ગયો છે. એક બેંક નિફ્ટીની થોડી વાત કરેલી. એ બેંક નિફ્ટી અત્યારે ચોક્કસ બેરિશ ઝોનમાં આવી ગઈ છે. આ જે એણે સરસ કરેક્શન આપ્યું છે, હવે અહીંયાથી ક્યાંક ને ક્યાંક નિફ્ટી ઉપર જવાનો થોડો પ્રયત્ન કરતી હોય તેવું લાગી રહ્યું છે. આપણે એને ઈએમએસ ઉપર જોવાનો પ્રયત્ન કરીએ તો ઈએમએ ઉપર એણે 200 ઈએમએને ટચ કરી લીધી છે. અને મિત્રો કેન્ડલસ્ટિક જે જોતા હોય તેમને આને હાઈડ કરી દઉં એકવાર. જે મિત્રો કેન્ડલસ્ટિકની સમજણ રાખે છે તેમને આ કેન્ડલની ખબર હોવી જોઈએ અને આ પેટર્નની પણ ખબર હોવી જોઈએ. બહુ જ સારી પેટર્નો બની રહી છે. આ જે છે કેન્ડલ તે ગ્રેવસ્ટોન ડોજી છે, જે આવા નીચેના લેવલ ઉપર બને તે બહુ જ સારી, તેના બ્રેકઆઉટ પછી સારી તેજી લોંગર રનમાં હોઈ શકે છે. સાથે સાથે આ સેન્ડવિચ પેટર્ન બનેલી છે. સેન્ડવિચ પેટર્નનું ઉપરનું બ્રેકઆઉટ આવી ગયું છે. મહદઅંશે શક્યતા એવી બને કે તમે અહીંયાથી બેંક નિફ્ટીમાં માનો કે કોઈને ટ્રેડિંગ કરવું છે તો હજી ક્લિયર સિગ્નલ નથી, પણ આંશિક ક્લેરિટી મળી ગયેલી છે કે ભાઈ અહીંયાથી એને ઉપર જવાની સંભાવના વધારે દેખાય છે. હંમેશા માર્કેટમાં સંભાવનાઓ ઉપર જ કામ થતું હોય છે. કોઈ દિવસ માર્કેટ 100% કશું હોય જ નહીં. તો 100% ના હોય તો આવા સમયે શું કરે, આપણે આજે એનો લો છે એટલે 53,500 કે 53,500 સમજો, એટલે અહીંયાથી અંદાજે 600 પોઈન્ટનો એસએલ આવે છે. બેંક નિફ્ટી એટલે 54,000નો જે ઇન્ડેક્સ છે તેમાં 600 પોઈન્ટના એસએલથી જો કોઈને પોઝિશનલ કામ કરવું હોય તો ચોક્કસ કરી શકાય. અહીંયાથી ઉપરની સાઈડની મૂવમેન્ટ વધારે મળે તેવી શક્યતા છે, પણ છતાંય આપણે જે આ ઝોન દોરેલા છે તેને રિસ્પેક્ટ રાખી અહીંયા આ એક સામાન્ય મિડવે ચેનલ જેવું બને છે, જે બંને બાજુની એક રેન્જ છે અને સામે નીચે પણ એક આ બાજુનો લો એ આવે છે તમને 53,483 એટલે 53,450 અને અહીંયા જે લો આવે છે એ 53,592 એટલે 53,450 સમજી લો. મોટું 53,450ના લેવલને ધ્યાને રાખી અને નિફ્ટીમાં સામાન્ય જો નીચેની સાઈડ તમને મળે છે તો તે વખતે ખરીદી ચોક્કસ કરી શકાય. એસએલ સ્ટ્રિક્ટ રાખવો, કારણ કે અત્યારે બજાર ન્યૂઝ બેઝ વધારે ચાલે છે. ટ્રમ્પ કાકા શુક્રવારે કંઈક બીજું બોલે છે, શનિવારે કંઈક બીજું બોલે છે અને રવિવારે કંઈક ત્રીજું પણ બોલે છે, એટલે તેને થોડા ધ્યાને રાખી. પણ ઓલ ઓવર કન્સોલિડેશન, કારણ કે સમજો માર્કેટમાં કોઈ એક ચાર્ટથી કોઈ દિવસ કન્ક્લુઝન નથી નીકળતું. આપણે નિફ્ટીનો ચાર્ટ જોઈએ છે તો આપણને એમ કદાચ લાગી શકે કે હજી થોડીક ડાઉનસાઇડ કદાચ બાકી છે. મને પર્સનલી એવું લાગે કે થોડીક ડાઉનસાઇડ બાકી છે, કન્ફ્યુઝિંગ છે, પણ એ ઉપર જઈ શકે છે, નીચે પણ જઈ શકે છે. જ્યારે બેંક નિફ્ટી જોઈએ તો એવું લાગે છે લગભગ ડાઉનસાઇડ કમ્પ્લીશનના આરા ઉપર છે. બની શકે છે કે કોઈ પણ ચાર્ટ મોટે ભાગે જતા પહેલાં એક વખત રીટેસ્ટ કરવા પણ આવતો હોય છે, તો આ રીટેસ્ટ કદાચ બની શકે. બાકી આ ચાર્ટ અહીંયાથી ધીરે 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 ઉપર પણ જવાનો કોશિશ ચોક્કસ કરી શકે છે. અને તે જ રીતે નિફ્ટીમાં પણ અહીંયાથી જો અહીંયાથી બ્રેકઆઉટ આપણને મળે છે તો આ બ્રેકઆઉટને રીટેસ્ટ કરી અને નિફ્ટીનો ચાર્ટ પણ ઉપર જઈ શકે છે. પણ આવનારા 10-12 દિવસમાં માર્કેટની નિફ્ટીની દશા જે પણ બાજુ જશે તે થોડી જોરથી જવી જોઈએ. અંદાજે નેક્સ્ટ વીક કે નેક્સ્ટ ટુ નેક્સ્ટ વીક ગુરુ શુક્રવાર સુધીમાં, એટલે આવનારા 8 થી 10 ટ્રેડિંગ સેશનમાં બજારની સારી દિશા પકડાઈ જશે એવું ચોક્કસ લાગી રહ્યું છે. કારણ કે હવે કરેક્શનના સમયનો લગભગ અંત થવા આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગયા વીકે પણ આપણે વાત કરી હતી તેમ આ દરમિયાન તમને જો ચાર્ટ જોવા માગશો તો હું તમને ગયા અઠવાડિયે પણ આપણે વાત કરેલી હતી. એફએમસીજી સેક્ટર બહુ સારું લાગે છે.
જીએસટીના ન્યૂઝ ઉપર આણે ઉપર બહુ જ સારું બ્રેકઆઉટ આપી દીધું, પણ ક્યાંય ને ક્યાંય બ્રેકઆઉટ ફેલ થઈ અને આ જે ટ્રેન્ડ લાઇન ચાલતી હતી તેનું રિટેસ્ટ કરવા આવેલું હોય તેવું લાગી રહ્યું છે, અને એક જાતનું તમે સેલ ઓન ન્યૂઝ કહી શકો છો. તો એ સેલ ઓન ન્યૂઝ અત્યારે હાલ એફએમસીજીમાં થઈ ગયું છે, પણ નેક્સ્ટ વીકથી એફએમસીજીના સેક્ટર ઉપર ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. એફએમસીજી કોઈ પણ સારી એપમાં તમે જોશો તો કયા સ્ટોક્સ આવશે તેનું આખું લિસ્ટ, જે મેજર સ્ટોક્સ છે, એફએમસીજી એઝ અ સેક્ટર તો ખૂબ મોટું હોઈ શકે, પણ ઓલ ઓવર એમાં કયા કયા સ્ટોક છે તેનું લિસ્ટ અહીંયા આગળ તમને મળી શકે છે. સાથે સાથે બીજું એક સેક્ટર છે જેના ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ અને બહુ અગત્યનું ને બહુ સારી તેજીમાં છે, તે એટલે આપણું નિફ્ટી ઓટો. નિફ્ટી ઓટોમાં ઓલ ઓવર બ્રેકઆઉટ આવી ગયેલું છે. તમે કોઈ પણ જગ્યાએથી ડેલીમાં જોશો તો અહીંયા આગળ ખૂબ સારી પેટર્નો બની રહી છે. સાથે કામ કરતા મિત્રો બધાને ખબર છે કે આપણે આમાં કેવી રીતે કામ કરી રહ્યા છે. આ જે પેટર્નોના બ્રેકઆઉટ આવી ગયા છે, આ ગેપ છે. ઘણા લોકો ગેપ થિયરી માનતા હોય તે લોકો તેવું માને છે કે આ ગેપ પૂરવા આવશે, પણ મને નથી લાગતું આ રનઅવે ગેપ હોય તેવું લાગી રહ્યું છે. છતાંય જોઈશું આપણે. ઓલ ઓવર નિફ્ટી ઓટોના જે સ્ટોક્સ છે, અહીંયા તમને બતાવવાનો પ્રયત્ન કરું તો આ જે નિફ્ટી ઓટોના સ્ટોક છે, મિડ કેપમાં અને સ્મોલ કેપમાં આનાથી પણ વધારે સ્ટોક્સ હશે, તમે જોઈ શકો છો. પણ પોતાની એક યાદી આના ઉપરથી ચોક્કસ બનાવી શકાય છે, અને સ્ટોક સ્પેસિફિક જબરજસ્ત કામ કે થઈ રહ્યું છે. કોઈ સીમા બહારના પૈસા સ્ટોક સ્પેસિફિક બની રહ્યા છે, તો તેને ધ્યાન રાખી અને સારા સ્ટોક્સમાં આ બે સેક્ટર સ્પેસિફિક વાત થઈ. આ સિવાય પણ ઘણા બધા સ્ટોક છે, તમને બધાને ખબર છે, વારંવાર કહેવાની જરૂર નથી. સેબીની ગાઈડલાઇન અને રિસ્ટ્રિક્શન્સના હિસાબે આપણે સ્ટોકના નામ લઈ શકતા નથી, પણ સ્ટોકમાં તમે નજર ફેલાવશો તો ખૂબ સારા સ્ટોક્સ કામ કરી રહ્યા છે. કેટલાક નિર્દેશોને આધીન ચેતવણીઓ સાથે આજે સાંજ સુધીમાં 4-5 સ્ટોક નાખવાનો તમને પ્રયત્ન કરશું, જે પણ અમારા તરફથી કોઈ બાય કે સેલની રેકમેન્ડેશન નહીં હોય, પણ ફક્ત વોચ લિસ્ટમાં રાખવા લાયક આવનારા 15 દિવસ 1 મહિના માટે એને જોઈ શકાય તેવા સ્ટોક્સની એક યાદી નાની આપવાનો આજે પ્રયત્ન કરશું. આશા રાખું છું તમને બધાને વિડીયો પસંદ આવ્યો હશે. સ્ટોક માર્કેટમાં કામ કરતા તમારા મિત્રો વર્તુળમાં આ વિડીયો શેર કરતા રહો. તમને વિડીયો કેવો લાગ્યો, વિડીયોમાં અથવા આ જે વિગતો આપેલી છે તેમાં તમને હજી કંઈક વધારે વિગતો જોઈએ છે, કંઈ પણ વધારાની જરૂરિયાત હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને કમેન્ટ કરો, જેથી આ વિડીયોને અમે વધુમાં વધુ સારા બનાવી શકીશું અને તમને નિરંતર પહોંચાડતા રહીશું. ખૂબ ખૂબ આભાર.